પ્રવાસી ગુજરાતી પર્વના સેકન્ડ એડિશનમાં દેશ વિદેશથી અલગ અલગ ગુજરાતી ગૌરવાન્વિત ગુજરાતીઓ તમામ આવ્યા છે. અત્યારે મારી સાથે જે ત્રણ એવી હસ્તી હાજર છે એ છે બહેરીનની હસ્તીઓ, અને ખાસ કરીને હું તમને સૌપ્રથમ ઇન્ટ્રોડક્શન કરાવી દઉં. પ્રફુલ્લ વૈદ્ય જે એક સર્જન છે, સાથે જ જતિન કારિયા ઓડિટિંગમાં છે, અને મારી સાથે જ છે રમેશચંદ્ર પાટીદાર જે છે કન્સ્ટ્રક્શનના બિઝનેસમાં. ખૂબ ખૂબ સ્વાગત છે પ્રવાસી ગુજરાતી પર્વના સેકન્ડ એડિશનમાં. સૌ પ્રથમ તમે મને એ રીતે જણાવો કે આ પર્વમાં આવીને તમને કેવું લાગી રહ્યું છે? એક વાઇબ્રન્ટ ફીલ આવી રહી છે કે નહીં? I'm coming for the second time. First time was fantastic. Second time, in spite of Abu Dhabi inauguration is just day after tomorrow, I decided to come here. Everybody, all the santos are telling me you should have been in Abu Dhabi, but I said this is the one of the best thing, and we wanted to tell the people that we are building temple in an Arab Islamic country in Bahrain, and the land has been donated by the government, which is so kind, so generous, and so broad-minded. And we recently met the Minister of Social Development. We met somebody from the King Ahmed Global Center for the Peaceful Coexistence. They've extended full support, and so also Prime Minister's office, they extend. To have the land in this country almost accessible to the Saudi, Kuwait, Qatar, just on the highway, about 1 kilometer from the highway, and three sides, the road, 100,000 square feet. It's a dream. ઓફકોર્સ આ એક નવો ઇતિહાસ બનવા જઈ રહ્યો છે. જતિનજી, આપ જણાવો કે જે રીતે પ્રફુલ્લજીએ જણાવ્યું છે કે આ એક બહુ જ મોટો પર્વ છે, ખાસ કરીને ઇનોગ્રેશનનો પણ સમય છે, પણ ગુજરાતીઓની વાત આવે, ગુજરાતી ડાયસ્પોરાની વાત આવે તો તમે આટલા સમયથી વિદેશમાં છો. બિંગ અ ગુજરાતી, તમારું કોન્ટ્રીબ્યુશન કેવું રહ્યું છે, એન્ડ વોટ યુ ફીલ અબાઉટ ધી ગુજરાતી ડાયસ્પોરા, સ્પેશિયલી ગુજરાતી અહીં જે તમામ મહાનુભાવો ભેગા થયા છે એમાં તમને કેવી વાઇબ્સ આવી રહી છે? વેરી ઓનેસ્ટ વિથ યુ, આ મારો ફર્સ્ટ એક્સપિરિયન્સ છે. આઈ હેડ અ રિયલી બિઝી સ્કેડ્યુલ, બટ ઇટ્સ અ ગ્રેટ એક્સપિરિયન્સ. આવી અને જે બધા અલગ અલગ લીડર્સને, જે ગુજરાતી લીડર્સ, ગ્લોબલ લીડર્સને જે મળવાનો મોકો મળ્યો, એમાંથી એક વસ્તુ ક્લિયર છે કે બધાનું થોટ પ્રોસેસ, બધાનું વિઝન અને બધાની જે હાર્ટથી ગુજરાત માટેની જે કનેક્ટિવિટી છે એ સેમ છે. આજે બધા ગમે ત્યાં હોય, યુએસમાં હોય, યુકેમાં હોય, મિડલ ઇસ્ટમાં હોય, આફ્રિકા, સિંગાપુરમાં હોય, પણ એ લોકોનું હાર્ટ ટ્રુલી ગુજરાત સાથે કનેક્ટ થયેલું છે. એ લોકોમાં જે જ ગુજરાતનું કલ્ચર અને સંસ્કાર છે એ જોઈ અને જાણીને રિયલી બહુ આનંદ થયો. આપ જણાવો કે તમારું કઈ રીતનું કોન્ટ્રીબ્યુશન રહ્યું છે ઓવરઓલ, અને હાઉ ડુ યુ ફીલ અબાઉટ ધી ગુજરાતી ડાયસ્પોરા? એટલે મારો આ પહેલો એક્સપિરિયન્સ છે અહીં પ્રવાસી ગુજરાતી પર્વમાં, ને આજે ઘણા બધાને આપણે મળીને ખરેખર એટલો આનંદ આવ્યો. એવું લાગે કે મતલબ ડિફરન્ટ કન્ટ્રીઝથી આ આવેલા છે, અને ને આ આવીને બધાનો એક્સપિરિયન્સ શેર કરે, ને એવું લાગે કે બધા અમારા ગુજરાતી છે. ને એવું પણ લાગે કે અમારા ગુજરાતી દેશ વિદેશમાં આજે આટલું તરક્કી કરી રહ્યા, અને આટલો ઘણી બિઝનેસમેન ને ઘણો આગળ વધી રહ્યા, તો બધાને મળીને મળવા ખૂબ આનંદ જ આવ્યો. તમને લાગે છે કે આ જે આપણો પર્વ છે, ગુજરાતીઓને ગૌરવવંતા ગુજરાતીઓને જે રીતે અમે કહેતા હોઈએ છીએ, આ એક અલગ લેવલ પર ગુજરાતીઓ પહોંચે, વધુ એકબીજા સાથે કનેક્ટ થવાનો અહીં મોકો મળે છે તમામ લોકોને? આ એક સારો ઇનિશિયેટિવ છે. તમે જોજો, આ તો સેકન્ડ એડિશન છે, પણ થર્ડ, ફોર્થ ને ફિફ્થ એડિશન સુધી તો એવું લાગશે બધાને કનેક્ટ થઈ જશે. ને આવે એ ટાઈમ TV9 ને આયના બંને મળીને તમે આજે કરી રહ્યા, ઇટ્સ વન કાઇન્ડ ઓફ રિવોલ્યુશન ટુ કનેક્ટ ઓલ ધ ગુજરાતીસ એન્ડ બ્રિંગિંગ ઓલ ગુજરાતી ઓન વન પ્લેટફોર્મ. એકચ્યુઅલી આ સરેસર સારો ઇનિશિયેટિવ છે, એન્ડ થેન્ક્સ ટુ TV9. રિયલી તમે જે આ કામ કરી રહ્યા એ આનો એક સારું રિઝલ્ટ આવવાનો છે આવવાના ટાઈમ પર. ને આના માધ્યમથી, આ પ્રવાસી પરના માધ્યમથી બધા ગુજરાતી એક દિવસ તમે જોઈજો, 2, 3, 4, 5 એડિશનમાં તમે જોઈજો, બધાએ જોડાશે. આને વર્લ્ડ વાઇડ પૂરા ગ્લોબલી બધા જોડાશે. ને આનાથી તમે જોજો એક ટાઈમ આવશે કે બધા આ તમારા જે પ્રવાસી ગુજરાતી પર્વ છે, આનેથી ઇન્વેસ્ટમેન્ટ
ગુજરાતમાં પણ ઇન્વેસ્ટમેન્ટ આવશે, એ પણ એક આવશે આવા ટાઈમે, એવું મારું છે એવું. ગ્લોબલી ગુજરાતીઓનું જે કોન્ટ્રીબ્યુશન રહ્યું છે, કહેવામાં આવે છે કે માત્ર ઇન્ડિયામાં, ગુજરાતમાં જ કે ઇન્ડિયામાં જ નહીં, વર્લ્ડ ઓવરમાં જ્યાં જ્યાં ગુજરાતીઓ ગયા છે ત્યાં ઓવરસીઝના લોકો, જે ત્યાંના લોકલ પીપલ હોય છે, ફોરેનર્સ, એ લોકોને પણ એમ્પ્લોયમેન્ટ આપે છે. હાઉ ડુ યુ ફીલ અબાઉટ દેટ થિંગ ટુ બીંગ અ પાર્ટ ઓફ દેટ સોસાયટી? ઇટ્સ રિયલી પ્રાઉડફુલ બિકોઝ ગુજરાતીના બ્લડમાં ધંધો છે, અને કોઈ બી ઓર્ગેનાઇઝેશનને ગ્રો થવું હોય છે તો પહેલાં એ લોકો ઇન્ડિયનને પ્રેફરન્સ આપે છે એઝ એ લીડર માટે. અને મારો પર્સનલ એક્સપિરિયન્સ છે, અને મેં જોયેલું છે કે જ્યાં જ્યાં ગુજરાતીઓ ઇન્વોલ્વ થયેલા છે બિઝનેસને, એ લોકોએ ઘણા લેવલ પર ટર્ન અરાઉન્ડ કરેલું છે. ગુજરાતી હવે ખાલી એમ્પ્લોય નહીં બટ એમ્પ્લોયરના ફિલ્ડમાં બહુ આગળ વધે છે અને કોન્ટ્રીબ્યુટ કરે છે. ઘણી વખત એમ કહેવામાં આવે છે કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ગુજરાતી અને અધર્સ. આ મને બી ક્વેશ્ચન પૂછવામાં આવેલો મારા ઓર્ગેનાઇઝેશનમાં કે તું શું વિચારે છે આજથી 10 વર્ષ પછી, અને મારો આન્સર હતો સોરી કહીને કે આઈ વુડ લાઈક ટુ સિટ એટ યોર ચેર. તો એ ગુજરાતીનું હંમેશા વિઝન અને એમ હોય છે કે જ્યારે હું ક્યારે એમ્પ્લોયર બનું અને હું ક્યારે આજે સોસાયટી અને બીજાઓને કન્ટ્રીબ્યુટ કરું એઝ એ એમ્પ્લોયર. તો એ એક બહુ ખુશી અને આનંદની વાત છે, અને એનાથી આપણી સોસાયટી નોટ ઓનલી ધ ગુજરાત લેવલ પર, ઇન્ડિયા લેવલ, બટ ગ્લોબલ લેવલ બી બહુ કોન્ટ્રીબ્યુટ કરે છે અને કરતું રહેશે. બિલકુલ પ્રફુલ્લજી, જે રીતે તમારું કોન્ટ્રીબ્યુશન રહ્યું છે બિંગ અ સર્જન, ત્યાં બહેરીનમાં તમારું જે રીતનું કોન્ટ્રીબ્યુશન રહ્યું છે, એક અલગ લેવલ પર તમે લઈને ગયા છો તમારી પ્રોફેશનલિઝમને. વોટ યુ હેવ ટુ સે અબાઉટ દેટ? અને સ્પેશિયલી એઝ યુ મેન્શન તમારા ડોટર્સને લઈને પણ, કે એ લોકો હજી નવી હાઇટ્સ અચીવ કરી રહ્યા છે. ઇટ્સ અ મિરેકલ ફોર મી. તો મને 1983માં રોયલ કોર્ટ તરફથી ફોન આવ્યો કે અહીંના રાજાને તમને કન્સલ્ટ કરવા છે. ત્યારે બહારીના 1000ની ઉપર મોટા મોટા બીજા ડૉક્ટરો હતા. મારો નંબર કેમ લાગ્યો? એકદમ નવાઈની વાત હતી. અને આપણામાં જે શક્તિ હોય છે ને, જે આમને કીધું કે ગુજરાતીમાં કે એકદમ પેશન્ટ ડૉક્ટર રિલેશનશિપ વિચ ઇઝ ધ મેઇન સ્ટે. આ જે બધાનો અમારો જે રિલેશન થઈ જાય છે ને પેશન્ટ સાથે, તો એને લીધે અત્યારે બેરીનના જે ટોપ 10-15 જે ફેમિલી કહેવાય ને, મોટા મોટા, જેવી રીતે આમ તમારે કેમ અહીંયા અદાણી છે ને અંબાણી છે ને એવી રીતે, એ બધાના 4 જનરેશન મારા પેશન્ટ છે. એટલે દાદાના દીકરાઓ, ગ્રાન્ડ ચિલ્ડ્રન, they all still come and trust. એ બધાના વિશ્વાસ. તો આમને જે કીધું ને કે રિસ્પોન્સ, રિલાયબિલિટી, દેટ્સ એનોર્મસ. સ્પેશિયલી તમારા ડોટર્સ પણ તમારા ફૂટસ્ટેપ્સ ફોલો કરી રહ્યા છે. સો વૈદ્યા નેમ એ બ્રાન્ડ બની ગઈ છે ત્યાં. વૈદ્યા નેમ બધી પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ છે એ લોકોને અમારું નામ ખાલી લગાડવું છે ત્યાં, કારણ કે એનો બિઝનેસ વધે છે. મારા વાઈફ પણ આંખના ડૉક્ટર છે. મારી 3 દીકરીઓ માટે મોટી મોટી શેખાઓ કહે છે, તમે અહીંયા આવો, 3 મહિનામાં એક વખત આવો, હું તમને જગા આપીશ અને તમારે જે જોઈએ તે. અને દે આર બિગ ઇન ધ રોયલ ફેમિલીઝ. તો આ ટ્રસ્ટ જે ડેવલપ થયો છે, અને અત્યારે તો બિકોઝ મારા ફાધર ડૉક્ટર હતા, અને એને મને કીધું છે કે આપણે થોડી ચેરિટી પણ કરવાની. તો લગભગ 50% મારા પેશન્ટ તો લગભગ ચેરિટીમાં જ હોય છે. એટલે અને ગુજરાતી કમ્યુનિટી, મંદિરના બધા જે આવે, આઈ ડોન્ટ ચાર્જ એનીથિંગ. લવલી એન્ડ દેટ્સ અ બિગ થિંગ ફોર ધી સોસાયટી. કારણ કે કોન્ટ્રીબ્યુટ કરવું એ એક ખૂબ જ દિલગીરીની વાત હોય છે. તમને ત્રણેયને ખૂબ ખૂબ આભાર અમારી સાથે પ્રવાસી ગુજરાતી પરમાં જોડાવા બદલ, અને ફ્યુચર માટે ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ સો મચ. તમને કહેવું છે કે આ જે મંદિર બની રહ્યું છે ને બેરીનમાં, એ એટલું સરસ બનવાનું છે. આમને જે આઉટરીચ કરી છે રમેશભાઈએ, આમણે પોતાનું ઓસ્ટ્રેલિયા માઇગ્રેટ થવાનું કેન્સલ કરી નાખ્યું. અને જે રીતે આ બધું થઈ રહ્યું છે, તો વી આર લુકિંગ ફોર. અને ગવર્મેન્ટના જે આવેલા હમણાં ક્રાઉન પ્રિન્સના સન, અમારી દિવાળીના પર્વ વખતે, તો એમણે કીધું છે, એમને જ્યારે વાત કરી કે આબુધાબીમાં બધી હોટલો સુપર બુક છે, તો એને તરત જ પેલા મિનિસ્ટરને કીધું કે સ્ટાર્ટ બિલ્ડિંગ હોટેલ ફ્રોમ નાવ. તો
વી વોન્ટ ટુ ક્રિએટ થ્રુ TV9 તમારા મીડિયમથી કે અવેરનેસ ઓફ બહારીનમાં ટેમ્પલ આવી રહ્યું છે અને એને માટે જો કોઈને કન્ટ્રીબ્યુટ કરવું વી આર અવેલેબલ.